આજે મારા દાદા અને દાદી એટલે કે બાબુના વડા નાના એને રમાડવા આવ્યા હતા. જો કેવો રમે હે. મજા આવે તને બેહવાની મજા. સાંજ પડી તો મેં ભાભીને થોડાક મારા સલાહ સૂચન દઈ દીધા ઘી ગરમ કરવામાં. ઘી ગરમ થાય છે પણ ફોનમાં એવું લાગે ખબર હે ઓલું ના મૂક્યું હોય ઓલું બરાય એવું લાગે. નાખો ને બે કોલા થાય ખતમ. જેવી અંદર ગઈ ને મને એવું લાગતું હતું કે આ બાપ દીકરો બે કઈક ખટપટ કરતા હતા મારી. એમ કરતા કરતા અમારી થઈ જાય છે ગુડ નાઇટ અને સવાર સવારમાં હું વહી જાઉં છું કેરી લઈને હવામાં. કેમ કે ભાઈ અંદર બહુ ગરમી થાય છે. જો અહીંયા વાદળા દેખાય છે, વરસાદનો આદર છે ને ફૂલ ગરમી થાય. વરસાદની ગરમી વાત જવા દી. થોડીક ચીટિંગ કરીને કેરી ખાઈ લઉં. મારે બનાવત કેરીને રસ એટલે હું ભાભી આગળ વાતું કરતા કરતા કેરીને છાલું ઉતારવા વહી જવું એટલે થયો કામ પતે. કેમ વાતું ના કરીને ત્યાં સુધી એમને કામ ના ઉકળે. એમ કરતા કરતા થઈ જાય છે બપોર અને ભાભી નાઈ ધોઈને બનાવવા માંડે છે લીંબુ શરબત અને ભાઈ બનાવે માવો માવો. કોઈને ખાવો હોય તો હાલો, આમ કોઈ નહીં ખાતા. પછી હું તૈયારમાંથી બેસી જાઉં લીંબુ શરબત પીવા એટલે જ પોઝ આપું. હું બનાવવા પડે કોઈ પોઝ ના આપે. બાપા અટાણ ગરમી કેવી છે. ભાઈ જતા લાલપુર એટલે મેં એને વાઈફાઈ પકડાવી દીધું. આ વાઈફાઈ એમ જે નખાયું હતું ને હાલતું નહીં કેમ કે અમારે ફાઈજી નથી આવતું. તો લાલપુર અમારી દુકાને એ ચેક કરશે કેમ કે લાલપુર ફાઈજી આવે છે ને તો ખબર પડી જાય કે આ વાઈફાઈમાં પ્રોબ્લેમ છે કે ભાઈજીની તકલીફ છે. એટલે અમારા ભાઈજી લઈ જાય છે વાઈફાઈજી. મીંજરો ફોનમાં જોઈએ. બાબુજી મોટી માં ભેગો રમે છે. બાબુ ક્યાં ગયો? આજે તો રવિવાર એટલે પ્રફુલ આવી ગયા વેલા ને વા વાઈફાઈ હાલતું હતું એમ કેતા હતા ઈ. પછી બાપ દીકરાનો અહીંયા ભરત મિલાપ હાલે હે. જો મમ્માને તો આટલી ઇગ્નોર કરે હે ને બે થઈને. વા ભાઈજી વાઈફાઈ હાલતું હતું ને એટલે આને વાઈફાઈ ને ગયેલું ને એ લઈ ગયું હે. આ બીજી મેળવી પર સાપરા ઉપર ચડી નહીં આવે ટાવર સામે વાઈફાઈ લઈ જઈને જોતા હતા ફાઈજી આવ ફાઈજી આવ ફાઈજી આવ. ફાઈજી નતું આવતું અને એટલા પાગલ લાગતા હતા ની વાંદરાને બચ્ચું બેઠું ને એવું લાગે. થાંભલા માથે ચડી જાવ. બાબુ સર્કસ જેવા આવ્યો કા બાબુ સર્કસ જેવા આવ્યો ને દીકરા. બાબુનું બાર લઈ આવતી હતી કે એને પપ્પાને છાપરા ઉપર ચડીને નખરા જો એટલે સર્કસ. દીદી પપ્પા ક્યાં ચડી ગયા જો. ફાઇનલી સ્વામી નીચે આવી ગયા હે કોંગ્રેચ્યુલેશન કરે પગેથી ને આને એટલી મજા આવે ને ખબર નહીં કેમ એને પપ્પા એટલી મજા આવે મમ્મા કેમ નહીં ગમતી હોય એને. પછી આજ મને વિચાર આવ્યો કે હાલો ને ગામમાં લઈ જાય બાબુને. ઘરે અમે બે માં દીકરો બહુ બોર થતા હતા એટલે અમે લઈ ગયા બાબુને પહેલી વાર સ્ટ્રોલરમાં બેહાડીને ગામમાં. અમે ગયા હતા બાબુડીને ભાઈબંધ ને ઘરે. ત્યાં જો આ એકલા એકલા ઠંડુ પીએ ના અમે બધા પી લીધું હે. હવે આનો વાર હોય એવું બાબુજી રમે અહીંયા મારા મામા ભેગો અને એને ભાઈબંધ ભેગો આ બધું અમારે અવરા અવરું એ તો છોકરી. પછી બાબુડીને ને સ્ટ્રોલરમાં તકલીફ પડતી હતી ને તો બાબુડી મમ્માને ખોરામાં આવી ગઈ. નીચે જે ગુડુ કાકા અમારે ધૂળ ચૂથે છે. ઓલું કોણ છે એટલું ઘૂરી ઘૂરીને જોઈએ ને એને ફૂલ નીંદર આવે એ વિચારે કે આ મને ક્યાં લઈ હું રહો ને ભાઈ ઘર ભેગું થાને. પછી મેં એને કઈ જવાબ નથી દીધો ને તો એ કંટાળીને મારા ખોરામાં જોઈ ગયો. જો કેટલો મસ્ત હતો ઘરે એટલો વાયડો થતો હોય ને એને બહાર લઈ આવજો. પછી ઘરે જઈને મેં કરી લીધા પહેલી વાર 3 મહિને રોટલા. મેં કેટલા દિવસથી નતા કર્યા એટલે હું બાહુબલી બાઈ ચડાવતી. મરચા મતરલ મરચું હે. તમારો બ્લોગ ક્યાં ગયો? પછી એને હાંજ પડી ગઈ ને તો અમારે રમવી હતી ગેમ ફોનમાં કેમ કે બે નેટ થઈ રહ્યું હતું એટલે હું ડાઉનલોડ કરતી હતી. થોડું ઘણું નેટ હતું ને એનાથી અમે અહીંયા બે રમતા હતા દેશી શતરંજ અને પ્રફુલ પોતાના જ સકુલીમામાં બનીને પોતાની જાતને સપોર્ટ કરીને જીતતા જ જતા બધી જીતતા જ જતા હતા. અમે કઈ ગેમ રમતા હશે જલ્દી જલ્દી કમેન્ટ કરી દો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો એટલે કાલ તમને નવો વિડીયો કયો કામ મળી જાય. વિડીયો જોઈને મજા આવી તો હળવેકથી લાઈક બટન દબાવી દેજો. ઓકે બાય બાય ગુડ નાઇટ સી યુ. આપકા દિન શુભ રહે. કલ મિલેંગે ફિર સે આવજો બાય બાય ટાટા.